નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. હરિયાણામાં ખેડૂતોને દેવા માફી, ગુજરાતના ખેડૂતોને કેમ નહીં, ભેદભાવની સજા કેમ, આ મુદ્દા ઉપર આજે શંખનાદ કરવો છે. તમે બધા ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે જે ચર્ચા કરવી છે ખેડૂતોને કરવી છે, પણ એ પહેલા એક વાત તમને કહી દઉં કે બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીના વિરુદ્ધ બળવો થયો છે. ત્યાં અનામત આંદોલનની આગ છે એટલી મોટી વ્યાપી ગઈ કે શેખ હસીનાને દેશ છોડવો પડ્યો છે. અને અત્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપીને ભારત અત્યારે પહોંચ્યા છે. યુકેમાં જવાની વાત હતી, પણ યુકેવાળા એને શરણું આપવાની કદાચ ના પાડી દીધી છે. આ એ જ શેખ હસીના છે કે હમણાં ચૂંટણી ગઈ જાન્યુઆરીની આસપાસ બાંગ્લાદેશમાં, વિપક્ષના નેતાઓને એમણે લગભગ ઓલમોસ્ટ જેલમાં પૂરી દીધા હતા અને ભારી બહુમતીથી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 15 વર્ષથી એમનું શાસન છે, ચોથી વખત લગભગ. અને એક આંદોલને એટલું વેગ પકડ્યું, જો કે આપણા માટે ખરાબ સમાચાર કહેવાય, કારણ કે બાંગ્લાદેશ છે એમાં એ પ્રધાનમંત્રી ભારતના સપોર્ટેડ હતા, સામે પક્ષે ચીન પણ છે, એટલે એક એ સમાચાર છે. બીજું કે હરિયાણામાં ચૂંટણી આવી રહી છે અને હરિયાણામાં ભાજપની સરકારે ખેડૂતોનું ત્યાંનું દેવું માફ કર્યું અને એવી જાહેરાત કરી છે કે હવે તમે અમને ચૂંટી દો એટલે અમે તમામ ઉપજ છે એ MSPથી ખરીદીશું ખેડૂતની. આ એમણે જાહેરાત કરી. તો મને વિચાર આવ્યું કે યાર, હરિયાણામાં તમે જાહેરાત કરો છો, તમે રાજસ્થાનમાં મહિલાઓ માટે 450નો ગેસનો સિલિન્ડર આપો છો, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે ને મહિલાઓને મહિને 1250 રૂપિયા આપો છો, હમણાં મહારાષ્ટ્રમાં જાહેરાત કરી મહિને 1500 રૂપિયા મહિલાઓને આપવાના અને 10,000 રૂપિયા ગ્રેજ્યુએશન વિદ્યાર્થી 12 પાસ હોય અને 6,000 રૂપિયા. તો અમારા ખેડૂતોએ, અમારા યુવાનોએ કે અમારી મહિલાઓએ આ ભાજપને, ગુજરાત ભાજપની સરકારનું શું બગાડ્યું છે? અમને કેમ નથી આપતા ભાઈ? હરિયાણાની નાયબસિંહ સૈની સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી. સરકાર ખેડૂતોના દરેક પાકની ન્યૂનતમ ટેકાના ભાવ પર ખરીદશે. ખેડૂતો કોઈ પણ પાક ઉગાડતા હોય દરેક પાક પર MSPની વાસ્તવિક કિંમત મળશે. હવે જાહેરાત કરી. 10 વર્ષથી સરકાર જ છે, 9 વર્ષથી હરિયાણામાં પણ ત્યાં ખેડૂતોને દેવું માફ ન કર્યું. હવે ખબર પડી કે ચૂંટણી આવે છે. હરિયાણામાં અત્યાર સુધી માત્ર 14 પાકની જ MSP પર ખરીદી થતી હતી, હવે 24 પાક પર MSPની કિંમત મળશે. હરિયાણાની સરકાર દેશમાં એકમાત્ર રાજ્ય સરકાર છે જે ખેડૂતોના દરેક પાક MSP પર ખરીદશે. આવી વાત એમણે કરી. સાથે જ હરિયાણાના ખેડૂતનું 133 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. આ જાહેરાતથી હરિયાણાના ખેડૂતોને મોટો ફાયદો થશે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, છતાં આવો ભેદભાવ કેમ? ત્યાં ખેડૂતોનું દેવું માફ થઈ શકે તો અહીંયા કેમ નહીં? ત્યાં MSP પર સરકાર તમામ પાકની ખરીદી કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના ખેડૂતો સાથે આવો ન્યાય કેમ છે? શું ગુજરાતના ખેડૂતો ભાજપ સરકારને મત નથી આપતા? કે ભાજપ સરકારને 26માંથી 25 સીટ ખેડૂતોએ આપી છે તોય નહીં? 182માંથી 161 સીટ વિધાનસભામાં આપી ખેડૂતોએ, હરેક પદુડા થઈને અમે આપી દીધી તોય નહીં? હરિયાણામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલા જાહેરાતને ચૂંટણી સ્ટન્ટ કહી શકાય. પરંતુ ગુજરાતના 30 વર્ષથી ભાજપની સરકાર છે, અનેક ચૂંટણી આવીને ગઈ, તો કેમ ગુજરાતમાં આવી કોઈ યોજના લાવાઈ નથી? ગુજરાતના ખેડૂતો હંમેશા સરકારને બદલે ભગવાનને ભરોસે જ રહ્યા છે. દાયકાઓ વીતી ગયા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી. ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર MSP પર કાયદેસર ગેરંટી આપે અને તેમના તમામ પાક MSP પર ખરીદે. પરંતુ કેન્દ્ર સરકાર તો ઠીક, ગુજરાત સરકારે ખેડૂતોની માંગ ક્યારે સ્વીકારી નથી. સરકાર સમયે MSPની ભલામણ કેન્દ્રને મોકલતી હોય છે, તે મુજબ નિર્ણય લેવાતો હોય છે. વિકસિત કહેવાતા ગુજરાતમાં ખેડૂતો સતત દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યા છે. નાબાર્ડના આંકડા મુજબ ગુજરાતમાં 53,19,000 ખેડૂતો છે અને ખેડૂતોનું કુલ દેવું 96,000 કરોડ રૂપિયાની આસપાસ. આટલી કફોડી સ્થિતિ હોવા છતાં ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માટે
ક્યારેય કોઈ જાહેરાત થઈ નથી અને ભવિષ્યમાં થાય તેવું લાગતું પણ નથી. હાલમાં જ આખા ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો, ખેડૂતોને મોટા પાકે નુકસાન થયું છે, પરંતુ સર્વેની કામગીરી તો દૂર, આ અંગે કોઈ જાહેરાત પણ નથી. ગુજરાતમાં 97 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે, તેમાંથી અડધી જમીન સિંચાઈના પાણીથી વંચિત છે. એટલે વરસાદ પડે તો જ ખેતી થઈ શકે છે. ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો દેશના અન્ય ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મળે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી ખેડૂતો માટે પાક વીમાની કોઈ યોજના નથી. એ યોજનાએ કંપની બૂચ મારીને ભાગી ગઈ છે. અત્યાર સુધી માત્ર એક જ વખત તાઉતે વાવાઝોડા વખતે સરકાર તરફથી નામ માત્રની સહાય મળી છે. ગુજરાતના મતદારો જ ભાજપની સરકારને વારંવાર ચૂંટી કાઢે છે, જ્યારે બીજા રાજ્યોમાં એવું નથી. હરિયાણામાં છેલ્લા 9 વર્ષથી ભાજપની સરકાર છે. રાજનીતિમાં ખેડૂતોનો જબરદસ્ત પ્રભાવ છે અને ત્યાં કૃષિ કાયદા વિરુદ્ધના આંદોલનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપના ઉમેદવારોને ખેડૂતોનો જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો, જેના કારણે પંજાબ અને હરિયાણામાં અનેક લોકસભા મત વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હરિયાણાના ગ્રામીણ વિસ્તારોની રાજનીતિમાં ખેડૂતોનો મજબૂત પ્રભાવ છે અને તેમના સમર્થન વિના કોઈ પણ રાજકીય પક્ષ અહીં ચૂંટણી જીતી શકતો નથી. ગુજરાતની સ્થિતિ એવી નથી. અહીંયા ચૂંટણીના દિવસે જ્ઞાતિ, જાતિ, ધર્મના નામે આપણે વહેંચાઈ જઈએ છીએ. અહીં મતદારો ભાજપને જ ચૂંટી કાઢે છે. ગમે તેવા અત્યાચાર ભાજપ કરે, એનો દીકરો પોલીસની ભરતીમાં ફોર્મ ભરતો હોય, પેપર લીક થાય, તોય એના બાપ પાછો ભાજપને મત આપે ને એનો દીકરો પાછો આપે. ગુજરાતની સરકાર ખેડૂતો માટે કોઈ યોજના લાવે છે? ક્યારે લાવી? ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એકની એક સરકાર છે. ભાજપને વિશ્વાસ છે કે કોઈ યોજના લાવો કે ન લાવો, પણ દરેક બેઠક 5 લાખની લીડથી અમે જીતીશું અને જીતે છે. તો આ તમામ બાબતો છે જેના ઉપર ચર્ચા કરવી છે. અને આપણી સાથે મહાનુભાવો જોડાઈ, પહેલા હું સવાલ લઈ લઉં આજનો. મહિલા કુલી ધરાવતું ગુજરાતનું એકમાત્ર રેલવે સ્ટેશન કયું છે? એ વલસાડ, બી મહેસાણા, સી ભાવનગર, ડી પોરબંદર. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખું ફટાફટ. તો આ નંબર ઉપર ફટાફટ મોકલો આપના સાચો જવાબ. છેલ્લા 5 દર્શકોનો છેલ્લે ટીવી પર બતાવીશું અને હું પણ બોલીશ. કેમ અત્યારે પાછા આરંભે સુરા જેવી સ્થિતિ થાય છે ને? કિશુદાનભાઈએ મુદ્દો ઉઠાવ્યો આજે શંખનાથમાં. હા, વાત સાચી. જો આપણે ખેડૂતોએ જાગવું જોઈએ. આવો વિચાર આવે ને, કાલે ભૂલી જશો પાછા. અને આમ 30 વર્ષથી ભૂલો છો. એક વખત દેવું માફ થયું હોય તો કહો, એક વખત માલ ખરીદ્યો હોય ટેકાના ભાવે તો કહો. આટલા મગફળી કાંડ થયા, મગફળી કાંડ સળગી જાય, આટલા બધા કાંડો થાય, તમને ભાવ આપણે ન મળે, ટ્રેક્ટરની ખરીદી જીએસટી ઘટે નહીં. પણ મારો મામો ઊભો છે, મારો કાકો ઊભો છે, અમારા સમાજનો છે, અમારો આગેવાન છે. હવે એ આગેવાન બોલે છે ખેડૂતોને દેવા માફ કરવાનું? એ આગેવાન બોલે છે કે દીકરાઓની ભરતી કરો? એ આગેવાન બોલે છે કે સારી શિક્ષણ કે સ્કૂલ લાવો? તો એ આગેવાનને તમે હું કામ મત આપો છો? જો તમારા માટે બોલતું જ ન હોય, એ પોતાના ઘર ભરે છે. ગુજરાતના 26 સાંસદો અત્યારે છે, 25 સાંસદો અત્યારે ભાજપના છે. 19માં ને 14માં 26 રહ્યા છે. કયો સાંસદ ગરીબ છે? બધા સમાજના નામે આવે છે, પાર્ટીના નામે આવે છે, ભાજપના નામે આવે છે. તમારો કયો માણસે કામ કરીને બતાવ્યું? એ તો કરોડોમાં આલો છે. અને એ દિવસે તમને ધર્મગુરુઓ કહેશે, એ દિવસે તમને આગેવાનો કહેશે, એ દિવસે તમને કહેશે કે આપણા આ ફલાણો હોદ્દો આપી દીધો. હોદ્દો આપી દીધો એટલે અમારે તમને મત આપી દેવાના. આ તમામ બાબતો છે જેના ઉપર ચર્ચા કરવી છે. 3 મહાનુભાવો અત્યારે જોડાયા છે, ચોથા છોડીછોડમાં જોડાશે. પાલભાઈ આંબલિયા છે, ખેડૂત આગેવાન છે. ભગવત અમીનભાઈ કૃષિ વિશેષજ્ઞ છે. પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક છે. અને થોડીછોડમાં ચોથા મહાનુભાવ પર જોડાશે ને તમને પણ વોટ્સઅપ એટલે ફોન લાઈન ઉપર જોડીશું. દર્શકોનો પણ ફોન લાઈન ખોલજો. પાલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. ગુજરાતના ખેડૂતોને ખરેખર માનવું પડે. ભાજપ ભાવ ન આપે, પાક વીમા કંપનીઓ બૂચ મારીને ભાગી જાય, પાક વીમો ન આપે, પૂરતા ખરીદી ન કરે એમએસપીથી, પૂરતી એમએસપી આપે નહીં, એમએસપીમાં કાંડ કરે, આટલા બધા વાવાઝોડા આવે, આટલું બધું વરસાદ વધારે પડે, કોઈ સહાય ચૂકવે નહીં, ખેડૂતોનો દેવ માફ કરે નહીં. 30 વર્ષની સરકાર છે. તો સમજવાની કોશિશ કરવી છે કે હરિયાણામાં સરકાર આવે છે, જાય છે, એને ડર લાગ્યો. હમણાં 4-5 સીટો હારી ગઈ લોકસભામાં હરિયાણામાં ભાજપ સરકાર.
એટલે તરત જ ખેડૂતોનો દેવું માફ કરે છે, એમએસપી ઉપર પૂરતા ઉપજ 24/24 ઉપજ ખરીદીની વાત કરે છે. તમે અહીંયા વિચાર કરો 6% માત્ર એમએસપી થી ખરીદતા નથી. એમએસપી તો છે જ તળીએ, પણ 6% ખરીદતા નથી અને બધા સેટિંગ બાજુના ખરીદાય છે. છતાંય ગુજરાતના ખેડૂતો એક નથી થઈ શકતા, અથવા તો ડિમાન્ડ કરી નથી શકતા, અથવા તો આપણે બધા ક્યાંક કાચા પડીએ છીએ. શું કહેશો ઈશુદાનભાઈ? તમારો જે પ્રશ્ન છે મારે 3 તબક્કામાં એનો જવાબ દેવો છે. પેલું, હરિયાણામાં જે દેવા માફીની વાત થઈ, જે ટેકાના ભાવે ખરીદીની કાયદો બનાવવાની જે વાત થઈ, હરિયાણા સરકારે કરી, અને એવી હરિયાણા સરકારે કે જે 3 કાળા કાયદાના વિરુદ્ધમાં જ્યારે ખેડૂતો લડાઈ કરવા જતા હતા, ત્યારે આ હરિયાણા સરકાર, ભાજપની આ હરિયાણા સરકાર જ હતી કે જે ખેડૂતોને રોકવા માટેના તમામ પ્રયત્નો કર્યા. આ જ હરિયાણા સરકાર હતી કે જેણે ખેડૂતોને ખાલિસ્તાની ચિતરવામાં કોઈ કરતા કોઈ ખામી ના છોડી, અને ત્યાંના ખેડૂતોએ જે એકતા દેખાડી, ત્યાંના ખેડૂતોએ લોકસભા ચૂંટણીની અંદર જે પરિણામ દેખાડ્યું, અને એના કારણે ભાજપને સત્તાનો ડર ઉભો જે થયો છે એ હરિયાણામાં ખેડૂતોના કારણે થયો છે. હમણાં જ, હું ભૂલતો ના હોઉં તો લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરની અંદર જ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે. આ વિધાનસભાની ચૂંટણી માટે જે ભાજપ સરકાર ખેડૂતોને ખાલિસ્તાની સમજતી હતી, એ જ ભાજપ સરકાર અત્યારે ખેડૂતોના દેવા માફી માટે તૈયાર થઈ ગઈ છે. એ જ ભાજપ સરકાર અત્યારે ખેડૂતોને ટેકાનો કાયદો બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે. એની સરખામણીએ ગુજરાતમાં જમીન માપણીનો સૌથી મોટો પ્રશ્ન છે. બધા જ ખેડૂતોના પ્રશ્નો તમે ગણાવો ને, કોઈ પણ દેવા માફીનો લઈ લ્યો, પાક વીમાનો લઈ લ્યો, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણનો લઈ લ્યો, આ બધા જ પ્રશ્નોથી ઉપર જે પ્રશ્ન છે એ જમીન માપણીનો પ્રશ્ન છે. એટલા માટે કે તમારી પોતાની મિલ્ક, આજે તમે જે વાવો છો, ખેડો છો, એ ખેત આજે એ સરકારી ચોપડે તમારા નામે નથી, એ ક્યાંક ને ક્યાંક એને પાંખો આવી છે ને ઉડીને બીજે જતું રહ્યું છે. આવડો મોટો પ્રશ્ન હોવા છતાં 2016-17 થી સતત લડાઈ કરવા છતાં ગુજરાતના 5,80,000 ખેડૂતોએ વાંધા અરજી કરવા છતાં આ 5,80,000 વાંધા અરજી કરનાર ખેડૂતો, જેને ખબર પડી ગઈ છે કે મારું ખેતર ખરાબ છે, બાકીના 84 લાખ ખેડૂતોને તો હજી ખબર જ નથી. એ તો વેમમાં છે કે મારું ખેતર બરાબર છે. જ્યારે આ મને યાદ છે, તમે VTVમાં હતા અને ત્યારે જ્યારે પાક વીમાની ડિબેટ થતી, ત્યારે ભાજપના આગેવાનો કહેતા હતા કે આ તો માત્ર 20,000 જ અરજીઓ આવી છે. એ 20,000 અરજીઓ વાળી આજે 5,80,000, 1 વર્ષ પહેલાનો આંકડો કહું છું, ત્યાં પહોંચ્યો છે આ આંકડો. પણ તેમ છતાં આ 5,80,000 ખેડૂતોને ભેગા થવાનું આહવાન કરીએ ને, તો 800 ખેડૂતો ગાંધીનગર નથી પહોંચતા. આ સૌથી મોટી આપણી આ નબળાઈ છે. પછી કોઈ પણ મુદ્દો હોય, હું અભિનંદન આપીશ ઘેડના ખેડૂતોને. હમણાં હું ઘેડમાં 12 તારીખથી લઈને 18-19 તારીખ સુધી ઘેડના 46 ગામોમાં ફર્યો. ત્યાં પણ આ જ રીતે નેતાઓએ ઘેડના લોકોને માનસિકતા મગજમાં નાખી દીધી હતી કે ઘેડ તો આવું જ હોય, ઘેડ જો ડૂબે નહીં, ઘેડના 25-50 ગામ સંપર્ક વિહોણા થાય નહીં, એ સમાચાર બને નહીં, તો ઘેડ ના કહેવાય. પણ અભિનંદન આપીશ ઘેડના ખેડૂતોને, એ આટો માર્યો અને સ્વ ખર્ચે ખેડૂતો, ઓછામાં ઓછા 6 થી 7,000 ખેડૂતો ઘેડના જુનાગઢ કલેક્ટર કચેરીએ આવ્યા અને માંગ કરી. આ ઘેડના ખેડૂતોએ જાગૃતિની શરૂઆત કરી છે. પણ જે તમારો સવાલ હતો કે ગુજરાતમાં કેમ નહીં, ખેડૂતોનો ડર સરકારને શું કામ નથી? ઈશુદાનભાઈ, ગુજરાતમાં આખી પ્રક્રિયા ઉલટી છે. ખેડૂતોને સરકારનો ડર છે, ખેડૂતોને પોલીસનો ડર છે, ખેડૂતોને અધિકારીનો ડર છે, ખેડૂતને ભાજપના આગેવાનનો ડર છે, ખેડૂતને પોતાના ગામનો નાનો એવો પેજ પ્રમુખ જે ભાજપનો છે ને, એનો એ ડર છે કે હું ક્યાંક આંદોલનમાં જઈને એ જોઈ જશે. તો એક આ છે. બીજું, લગભગ 30 વર્ષ સુધી ભારતીય કિસાન સંઘે ગુજરાતની અંદર જે રીતે
ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, ખેડૂતોની પીઠમાં ખંજર ભૂંક્યું છે અને એક વખત ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આ ભારતીય કિસાન સંઘે બેસાડી દીધી પછી ભારતીય કિસાન સંઘ આખે આખું ગાયબ જ થઈ ગયું. એટલે ગુજરાતના ખેડૂતો છે એ કોઈ ઉપર વિશ્વાસ કરતા પહેલા 1000 વાર ડરે છે. જે દૂધના દાઝેલા છાશ મૂકીને પીએ એ પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોની છે. હું બહુ પ્રયત્નો કર્યા છે ગુજરાતના ખેડૂતોને સંગઠિત કરવા માટે. ગુજરાતના લગભગ જિલ્લે જિલ્લે મેં જઈને પ્રયત્નો કર્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય કિસાન સંઘનો વિશ્વાસઘાત, એમણે કરેલો કુઠારાઘાત, એમણે ખેડૂતોની પીઠમાં જે ખંજર ભોંક્યું છે એ ખેડૂતો ભૂલી નથી શકતા. પણ ખેડૂતોએ આ ભૂલવું પડશે, કારણ કે 30 વર્ષથી સત્તામાં ભાજપ હોવા છતાં માત્ર અને માત્ર ખેડૂતોને લૂંટવા સિવાય આ સરકાર બીજું કાંઈ કરતી નથી. એટલે આજ નહીં તો કાલ ખેડૂતો જાગશે અને આ ભાજપ સરકાર ભાગશે. ઓકે, માની પણ લઈએ મુદ્દામાં તમે એવું કહો છો, કારણ કે 30 વર્ષ થયા છે. એક દર્શક મિત્ર લઈ લો, દિગ્વિજયસિંહ જેતલપુરથી છે. જી દિગ્વિજયસિંહજી. હાજી હાજી. મારો પ્રશ્ન એ છે કે પહેલા તો હરિયાણાની સરકારને અભિનંદન કે સમજી શકી. ગુજરાતના ખેડૂતો સૌથી કમનસીબ ખેડૂતો છે એવું કહું તો ચાલે. કેમ કે આ એમએસપી છે એ મસ્ત મોટું મને માત્ર ને માત્ર કૌભાંડ લાગે છે. અમારું જેતલપુર એપીએમસી છે, એ જેતલપુર એપીએમસી ની અંદર જ્યારે પણ એમએસપી ની શરૂઆત થાય, ટેકાના ભાવે ઘઉં અને ડાંગરની ખરીદી કરવાની શરૂઆત થાય, તેનાથી 15 દિવસ કે મહિના પછી તમે બૂમો પાડીને થાકો પછી જ તમારું સેન્ટર ચાલુ કરે. સેન્ટર ચાલુ કરે એના 10 દિવસમાં એમ કે હવે કંતાન ખૂટી રહ્યા છે. એટલે ઓછામાં અધિકારીઓ અને સરકાર ઓછામાં ઓછી ડાંગર કે ઘઉં કેવી રીતે ખરીદી શકાય એવા જ પ્રયત્નો કરતી હોય છે. એટલે એમએસપી એ માત્ર ને માત્ર સરકારની જાહેરાત, સાહેબ જેટલી જાહેરાતો ને પોસ્ટર ને બેનર લગાવેલા છે ને એટલી તો ડાંગર નથી ખરીદતા, એટલા ઘઉં કે ચણા નથી ખરીદતા. બિલકુલ બિલકુલ. પણ આમાં એવું છે કે આ જે એમએસપી છે ને ઈ તો માત્ર ને માત્ર ખાલી એક કહેવાતું છે. એમએસપી ખરેખર જો ભાજપની ડિમાન્ડની વાત કરીએ, 2014 અને 19માં ભાજપે ડિમાન્ડ કરી હતી, 14માં તો ડિમાન્ડ કરી, મેનિફેસ્ટોમાં કીધું હતું કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે એમએસપી C+2 કહેવાય, જો એ આવે એમએસપી તો અત્યારે મગફળી ને ઘઉં ને એ બધામાં આપણે ફાયદો થાય. આ એમએસપી, અને બીજું કે આ એમએસપીમાં પાછી ખરીદી નથી થતી, છતાંય ખેડૂતો છે એ કોઈ એક પાર્ટીને પસંદ કરે છે, એની વાત છે. ખૂબ ખૂબ આભાર દિગ્વિજયસિંહજી. પ્રશાંતભાઈ, સવાલ એ છે કે બે વસ્તુ આમાં થોડી સમજવાની કોશિશ કરવી છે. એક તો બીજા રાજ્યોમાં માન લો કે રાજસ્થાનમાં 8 કે 10 સીટ ગઈ છે, છતાંય 450 રૂપિયામાં ત્યાં મહિલા ગેસનો સિલિન્ડર લે છે, કારણ કે દર 5 વર્ષે સરકાર બદલી નાખે છે. એટલે એ સતત ડર રહે, કારણ કે સતત એકને એક સરકાર રહે એટલે એકને એક સરકારમાં ભરતી થઈ હોય, ભરતીમાં પાછો બોગસ ભરતી થઈ હોય, બોગસ ભરતીમાં પછી કાર્યકર્તાની ભરતી થઈ હોય, એટલે પોલીસ સ્ટેશનમાં જ આવતો કાર્યકર્તા, સ્કૂલમાં જ આવતો કાર્યકર્તા, વહીવટી તંત્રમાં જ આવતો કાર્યકર્તા, એમ કરીને આખી વ્યવસ્થા થઈ હોય ને એની તપાસ એટલા માટે ન થઈ હોય કે 30 વર્ષથી એકને એક સરકાર હોય, 15 વર્ષથી, તો એ સરકારો એ પછી કોઈ નહીં હોય. માન લો હું પંજાબની વાત કરી લો, મધ્યપ્રદેશની કરી લો, તો અહીંયા શું થયું છે કે જે સ્થિતિએ યા તો લોકો જાગી નથી રહ્યા, તો સમજી નથી રહ્યા, અથવા તો લોકોની જરૂર નથી. ખૂબ સમૃદ્ધ છે, ભાજપના કેટલાક આગેવાનો કહેતા હોય કે ખેડૂતો અમારા ખૂબ સમૃદ્ધ છે, એટલે એને તો હા દેવું કરી બેઠા છે, એ વાત અલગ છે. તો ત્યાં બીજા રાજ્યોમાં ફાયદો થાય છે, અહીંયા કેમ નથી થતો, અને છતાં એકને એક કેમ ચાલે છે કરી? રાજકીય પરિપ્રેક્ષમાં સરકાર તરફથી આપવામાં આવતી યોજના, લોભ, લાલચ, એને હું એવું માનું છું કે જનતાને રાજકીય પક્ષોએ એક રાજકીય સોતન બનાવી દીધી છે. અને આપણે ત્યાં
562 રજવાડા, મને એવું લાગે છે કે રજવાડા જ્યારે હતા ત્યારે રાજા બહુ જ તટસ્થ વેથી કોઈ એક કોમન ચશ્માથી નહોતા જોતા, એ બધું કવર કરવાનો પ્રયત્ન કરતા. પણ રજવાડા ગયા પછી આ લોકશાહીમાં પેલું નથી કે બાર ગૌએ બોલી બદલે, એમ જ્યાં જ્યાં સરકાર બદલાય ત્યાં સરકાર પોતાનું એક રજવાડું ઊભું કરે છે. અને ખાસ કરીને તમે જેમ વાત કરી તો ઓરમાયકું વર્તન એ સરકાર પોતપોતાની રીતે ઊભું કરે છે. હવે હરિયાણાના કિસ્સામાં 2-3 વાત હું આપને યાદ કરાવું કે નાયબસિંહ સૈની તો મુખ્યમંત્રી હમણાં બન્યા, પણ જ્યારે બજેટ રજૂ થયું રાજ્યનું ઇન્ટ્રીમ બજેટ આ વખતનું, ત્યારે મનોહરલાલ ખટ્ટરે એવું કીધું હતું કે વ્યાજ માફી થશે. તમે સમજો કે આ કિસાનો કા કર્જા નહીં, એટલે પૂરો કરજો નહીં, એની ઉપર જે વ્યાજ છે એ માફી થશે. એમણે તો એવી જાહેરાત કરી હતી. અને આજે અચાનકથી આવીને હવે મને આપણા હકાબા ગઢવી કાયમ એક જોક્સ કહેતા હોય, મને થોડોક યાદ આવે છે કે આવું કેમ થતું હોય છે કે એક ગામના ભાભા ગંગામાં નાવા ગયા, પણ હાથમાં પોટલી હતા, એકલા પોટલું હાચવવું ક્યાં, એ કોઈક દૂરથી જોઈ ગયો એટલે અચાનક દોડ્યો કે મામા કેમ છો, મને ઓળખ્યો કે હું ચંદુ નાનો હતો ત્યારે તમારે ત્યાં રમવા આવતો, આમ હતો તેમ હતો, કે કંઈક કામ તો કંઈક પોટલી હાચવ ને. એટલે મામા અંદર નાવા પડ્યા અને આ ચંદુ પોટલી લઈને ભાગી ગયો. વળી પાછું 5 વર્ષ ગયું, વાહ બાબાની ઈચ્છા થઈ, એ જ બાબા પાછા હરિદ્વાર ગયા, ગંગામાં નાવા પડ્યા, ત્યાં વળી પાછો કોક ચંદુ આવ્યો. એટલે દર 5 વર્ષે આવા કોક ચંદુ આવા મામાને મામા બનાવવા આવે છે. એટલે આ ચૂંટણી ટાણે આ બધું ઊભું થતું હોય છે. હરિયાણા મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે, આપણને ખ્યાલ છે. હવે જે 133 કરોડનો આંકડાની આપણે વાત કરી રહ્યા છીએ, મૂળ મને ઘણીવાર એવો વિચાર આવે કે આ થૂકેલું ચાટીને આપણે ભોઠા આપણે પડી જઈએ. ઘણીવાર આપણે કંઈક હોય ને, હું તમારી પાસે કંઈક દર 2-3 વર્ષે કામ લઈને આવું તો તમને એમ થાય કે એ પાછો આવી ગયો અને વળી પાછો હમણાં જતો રહેશે, વળી પાછો કંઈક કામ હશે એટલે આવશે. એમ હવે આ વખતે સરકારની પરિસ્થિતિ એવી થઈ છે, એમણે માનો કામ તો સારું કર્યું, કિસાનોના કર્જા માફ થયા એટલે ખેડૂતોનું દેવું માફ થઈ જશે, પણ એ ખેડૂતો એટલા નારાજ છે. તમે સમજો, એ ખેડૂતો આજે મેં બધાને સાંભળ્યા. હરિયાણામાં મને એક સારી બાઇટ બતાવો આખા હરિયાણામાં કે જેમણે એવું કીધું બહુ જ સારું કર્યું સરકારે, અમારું દેવું માફ થઈ જશે, અમે ખુશ થઈ ગયા. બધા ઊંધું ઉપરથી સરકારને ગાળો દઈ રહ્યા છે કે કારણ કે જૂઠા મુખ્યમંત્રી છે, આ કર્જા અત્યારે કેમ 10 વર્ષ પહેલા કેમ માફ નહોતા, આજનું તો છે નહીં, સરકાર 10 વર્ષથી છે. અને આ ખાસ કરીને આપણે જેમ કહીએ કે આપણો ભારત કૃષિ પ્રધાન દેશ છે, એમ હરિયાણા અને પંજાબ એ તો કૃષિ પ્રધાન રાજ્ય છે આખું, ત્યાં એની ઉપર જ નભી રહ્યું છે. મેક્સી ખેડૂતોથી જ સરકાર ચાલે છે, આપણે ત્યાં એવું નથી. એટલે એ લોકો તો મેક્સિમમ એવું ક્યાંક ને ક્યાંક સરકારને કોશી રહી છે કે કેમ કર્યું ભાઈ અમારા માટે. જેમ આપણે કહેતા હતા કે સરકારને 3 કાયદો પરાણે ઘુસાડવો હતો, એટલે એમને તો થાળી આપી હતી, આખું પ્લેટર બનાવીને આપવું હતું સરકારને, તો MSP બીજું ત્રીજું આ લોકોને મંજૂર નહોતું. એટલે તમારે જેને ખવડાવવું છે એને પહેલા પૂછો તો ખરી કે તમારે શું ખાવું છે. આપણા ઘરે મહેમાન આવે તો આપણે ફોર્માલિટી માટે પૂછીએ કે શું જમશો, એમ તમારે જેને કંઈક આપવું છે એને પૂછો તો ખરી કે તમારી તકલીફ શું છે, તમને શું જોઈએ છે. એ બધું નહીં, અમને વોટ જોઈએ છે અને એના માટે અમે તમને આ ટોપી બેહાડવાના છીએ. અને આ કર્યા પછી બી હજી બી વોટ આ વખત તો બરાબર બહુ ક્લિયર પિક્ચર છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર બનતી દેખાતી નથી. ગઈ વખતે JJPના સરકારથી બની હતી, એ 10 સીટ JJP લઈ ગયું એટલે 35 ને 10 45 ભેગા કર્યા માંડ. એમાં આ વખતે હજી એ પરિસ્થિતિ ક્યાંય દેખાતી નથી દૂર સુધી કે 35 પણ આવે હરિયાણામાં. એટલે આ બધા પગલાં તાત્કાલિક ભરવા પડે એવા છે. એટલે સરકારે આ પગલું ભર્યું છે. 133 કરોડ રૂપિયા જે બતાવી રહ્યા છે એ પણ ખોટો આંકડો છે, કારણ કે ઓરિજિનલી આંકડો 24,000 કરોડનો હરિયાણાનો. ગુજરાતમાં ભલે ખેડૂતો વધારે નંબરથી છે પણ એમનો કરજો ઓછો છે. હરિયાણામાં ખેડૂતો બી વધારે છે, કારણ કે હરિયાણાની 100% વસ્તીમાંથી 70% લોકો ખેતી ઉપર નિભે છે. એટલે એ આંકડો 24,000 સમથિંગ કરોડનો છે. ઇમ્બેલેન્સ છે બધી રીતે કે આ કેવી રીતે અમે તમને આપીશું. જે MSP ની વાત કરે છે, હવે રાતોરાત તમે MSP ની ખરીદી ક્યાંથી કેવી રીતે ચાલુ કરાવો, કાલથી અમલમાં છે 24 કલાકમાં. આ ખેડૂત દેવું માફ કરવાની વાત કરો છો તમે, તો એમાં બી એક ટાઈમલાઈન ગઈ વખતે અલગ આપ્યો હતો. જ્યારે બજેટ રજૂ કર્યું ફેબ્રુઆરીમાં ત્યારે એવું કીધું હતું કે 30 સપ્ટેમ્બરથી માર્ચ 31 સુધી જે થયું હોય એનું વ્યાજ માફી કરવાની વાત છે. તો આ કંઈક બંધ બેસતું નથી. પણ આ બધું જો ત્યાં થઈ શકતું હોય તો ગુજરાતમાં ઉપરથી ગુજરાત તો વધારે સમૃદ્ધ છે. ગુજરાતની GDP, ગુજરાતની પર કેપિટા ઇન્કમ આ બધું સમૃદ્ધ છે. સરકાર પાસે પૈસો પણ છે. હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં તો કદાચ સરકાર પાસે પૈસાય નથી એમ. તો તમે આ બધું દેવું કરીને ઘી પીવાનો પ્રયત્ન કેમ કરો છો? અને જો ત્યાં કરો તો બધાને એક સરખું રાખો ને, આખું ભારત તમારું છે. એમ નહીં તો અહીંયા 161 આપીને 25-26 આપતા હતા એટલે એને બીક નથી કે આપ તો આપી જ દેશે, એવું હશે ને? ગુજરાતના 2 મોટા ભાગ આપણને ખબર છે, અર્બન અને રૂરલ. અર્બન જે છે એ હજી કર્ફ્યુથી જ બીવે છે. અર્બનને રોડ રસ્તા ગટર પાણી સાથે લેવા દેવા જ નથી, એ હજી કર્ફ્યુથી જ બીવે છે.
અને જે રૂરલ જે છે એ ક્યાંક સમજે છે બધી રીતે કે, અને એ લોકો બહુ જોખીને વોટ આપે છે, વોટ કરવા અંદર જતા પહેલા જોખીને કરતા હોય છે. પણ અર્બન જે સીટો આપણી છે 75 જેટલી જે જીતાડે છે એ હજી પણ એમને કોઈ પણ એમાં લોકસભામાં તો મોટા ભાગે રૂરલે આવે છે, તો રૂરલે બધી જીતે છે. ના, લોકસભામાં બી આમ જોવા જાવ તો મોટી 10 સીટો તો અર્બનની ને, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, આ બધી અર્બન સીટો વધારે આવે છે અને અર્બનથી જ ચાલે છે. અને એટલા માટે તમે જો ભાજપની નીતિ પણ જુઓ, એ મેક્સિમમ અર્બનાઇઝેશન કરે છે, મેક્સિમમ તાલુકા નવા બનાવે છે, સિટી અવડા વુડા ગુડા કેટલો વિકાસ થયો એમ. આજે અમદાવાદ પહેલા અહીંયા પૂરું થતું, હવે સાણંદ સુધી ફેલાયું છે, સાણંદ સુધી EMTS બસો જાય છે. એટલે એ અર્બનાઇઝેશન વધારે એટલા માટે એવું ઈચ્છે છે કે બાપ ભલે ત્યાં ગામડા પૂરા થઈ જવા ભીખ ભાગીને પેલો બિચારો કરતો, દીકરો અહીંયા આવે ને બાજુમાં સોસાયટીમાં 2 જણા એવા રહેતા હોય, એના ભાગે દીકરો પાછો દીકરાની ફી પોતે ભરે, હોસ્પિટલ પોતે જાય અને બાજુ વાળો ભાજપ પડે એટલે ભાજપની જેમ પોલિસી છે. પણ એક દર્શક મિત્ર હજી લઈ લો, વિમલભાઈ રાજકોટથી છે. જી વિમલભાઈ. સાહેબ આપણે થાય છે શું કે ખેડૂતોને છે ને બનાવવાના ધંધા, કારણ કે ગુજરાતમાંથી તો પૂરી 26 સીટ મળે છે, બરાબર છે. લોકો તો ક્યાંય જવા નથી, એક ફેર બીજા નંબરનું આખા ભારતમાં, તો પણ આપણા ખેડૂતોને કાંઈ વંચિત રાખ્યા છે. બીજા નંબરમાં અત્યારે ભાજપ ભલે બધા કરે, MSME ની અત્યારે હાલત એવી ખરાબ છે ને કે ખેડૂતો કરતા આવું થશે ને તો દેવાળી. પણ પ્રજામાં કાંઈ નથી. તમે ભલે વિમલભાઈ કહો MSME એમ કહે છે, ભલે મોરબી વાળા લગભગ 100 ઉદ્યોગો બંધ થયા, પણ કોઈ ઉદ્યોગોને હું ફોન કરીને કહું તો એમ કે સુદાનભાઈ હવે ઠીક છે અમારા કર્મ. ખેર એ મુદ્દો તો છે જ વિમલભાઈ, ખૂબ ખૂબ આભાર. એક નાનકડા વિરામનો સમય તો છે, ક્યાંય જતા નહીં, વિરામ બાદ તુરંત મળીએ છીએ, બેઠા રહેજો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર એવું કહે છે કે ભાઈ સુદાનભાઈ, ઘણી જગ્યાએ ગોચરની જમીનો ખાઈ ગયા છે, ગાયો પછી છૂટી પાંજરાપોળ છે નહીં, પાંજરાપોળ નથી એટલે ગાયો છે એ ખેતરમાં પણ રાત્રે જતી હોય, નુકસાન કરતી હોય. ગાય માતા છે, ગાય માતાને લઈને આપણે માન પણ છે, પણ સરકારે આ વ્યવસ્થાઓ કરવી જોઈએ. સરકાર છે ને માય બાપ કહેવાય, અને સરકારે હજારો કરોડનું બજેટ આવતું, ગૌશાળા નિગમ છે આખું, અને જો ધારે તો એ નિગમમાં 100-200 કરોડ રૂપિયા આપે ને તો એ વ્યવસ્થા થઈ શકે. ન થઈ શકે તો મને કહેજો, હું કરી દઈશ આખી વ્યવસ્થાઓ, બરાબર છે. પણ કરવાની દાનત રાખજો. અમારે કંઈ જોતું નથી, અમે તમને લખીને આપીશું કે આ કરો તોય સારું છે. હા, એક દર્શક મિત્ર છે પ્રહલાદભાઈ રાજકોટથી. જી પ્રહલાદભાઈ. હા નમસ્કાર સાહેબજી, એક જાગૃત ખેડૂત અને પ્રહલાદભાઈ મારું નામ છે સાહેબજી. હાજી સાહેબ, અમારા વીમા કેમ ખેડૂતના બંધ કરી દીધા સરકારે? અમને પૂછ્યું નથી એટલે વીમા બંધ કરી દીધા.
એ આપણા દેશની અંદર દુઃખની વાત કહેવાય. સરકાર એમ કહે છે કે અમે ખેડૂતની સાથે છે. જો ખેડૂતની સાથે હોય તો વીમા કેમ બંધ કરી દીધા સાહેબ? પણ હવે એ તો હવે ખેડૂતોએ ગૌચરની પૂછવું જમીન જોઈએ સાહેબ, જજ કઈ વખતથી દીધી હતી. ગૌચરની જમીન વેચાય નહીં, કોઈના ખાતે થાય નહીં સાહેબ. એ ખુંડલો અંદરથી ધૂળ ન પડે, મોટા મોટું પાપ થાય સાહેબ. આ ગૌચરની જમીન પણ આ થોડા જફાવાળાને વેચી નાખી છે. શું કામ વેચી નાખી કઈ ખબર નથી પડતી સાહેબ. એટલે આવા દ્રશ્યો સાહેબ, 126 સીટો આપી છે ને, આ એનું કારણ છે મેન સાહેબ. આવું હું ખાસ કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. અમીન સાહેબ, તમારી પાસે આવું છું કે ખેડૂતો અને બીજા રાજ્યમાં માન લો કે દેવા માફ થાય. શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં સરકાર લાવી હતી ત્યારે ભાજપ સરકારે કીધું કે ભાઈ ખેડૂતોને દેવું માફ કરીશું, અને ઉત્તર પ્રદેશમાં કર્યું. બીજા રાજ્યોમાં થયું. ભાજપ છે એ જનરલી આપવાનું વિચારે જ નહીં, છતાંય એને લાગે કે અહીંયા હવે નથી આપણી દાળ છે ત્યારે આપે. તો શું હોવું જોઈએ ખરેખર? ત્યાંના ખેડૂતો, આપણા ખેડૂતો, માનો કે આજે ખેડૂતો ખૂબ, મને ખબર છે, હું જાઉં છું, ખેડૂતોના નવાજોની નથી થતા. ધિરાણો માટે મારે કેટલાને મારે ફોન કરવા પડે છે, બરાબર? ત્યાં સ્થિતિ છે એટલે કંઈ સમૃદ્ધ છે એવું નથી. હા, 2-5% એવા છે કે જે ખેતીની સાથે પણ મારા જેવા ઘણા હોય, કે બીજા ધંધા ઘણા હોય, બરાબર છે? તો એ સમૃદ્ધ હોય 2%. તો શું જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે ને? આ બધી દેવા માફી થાય તો દેશ લેવલે પણ કંઈક થવું જોઈએ, વિચાર કરવું જોઈએ. ઈશુદાનભાઈ, હવે આમાં એવું છે, પહેલું તો કે ભય વગર પ્રીત ના થાય. જ્યાં રાજકીય ભય આવે ત્યાં જ પ્રીત થાય. એમાં ખેડૂત હોય, વેપારી હોય કે કંઈ બી હોય, એના લક્ષી કોઈ યોજના કે કોઈ આવી જાહેરાત થાય એટલે સમજવાનું ક્યાંક કોઈ ભય આવ્યો. એ સરકાર ગમે તે પક્ષની હોય. એટલે હરિયાણામાં જેમ હમણાં વાત થઈ કે ભાઈ હવે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, એટલે ખેડૂતોને રાજી કરવા પડે. પણ પ્રશ્ન એ છે કે આ દેવું માફીની જે 130-32 કરોડ કયા ને, આંકડો જરાય શક્ય નથી. 130-32 કરોડ કરતા તો કંઈક વધારે વ્યાજ હોય. હા, વધારે હશે વ્યાજ હોય, વ્યાજની રકમ. એટલે 130-32 કરોડ તો હોય જ નહીં, કંઈક હજારમાં હશે, પણ એ હજુ જાહેર થશે ધીમે ધીમે. પણ હવે આ દેવું માફ કર્યું ખેડૂતોનું, જાહેરાત કરી છે, એ થશે એકચ્યુઅલી એમના ખાતામાં જમા થશે, વાત જુદી છે, જ્યારે થાય ત્યારે. પણ ચલો, એ ખેડૂતોનું ભલું થતું હોય તો આપણને કંઈ વાંધો નથી કે ભાઈ હરિયાણાના તો હરિયાણાના ખેડૂતોનું થોડુંક બોજો ઓછો થયો. હવે કોઈ બી સરકાર હોય, પહેલી વાત સમજવી પડે કે ભારતનું અર્થતંત્ર ખેતી આધારિત રહેલું છે. ખેડૂતો ભારતની કરોડરજ્જુ ગણાય. હવે ખેડૂત જે પકવે છે, મેં પોતે વર્ષો ખેતી કરી છે, મને ખબર છે કે કુદરત સામે લડી અને જે કંઈક પકવાય એ પકવવું પડે છે. શક્ય એવું ઘણીવાર બને છે કે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. જેમ અત્યારે જ આપણે જોયું ગયા અઠવાડિયે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સખત વરસાદ પડ્યો અને પાક ધોવાઈ ગયો. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ આપણે જોતા હતા, જીવ બળતો હતો ટીવીમાં જોઈને કે કોવાઈ ગયો. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં તો કેળા અને ડાંગરનો પાક. હવે કેળાની ખેતીમાં તો એક વીઘામાં 50,000 થી 60,000નો ખર્ચો પહેલાં ખેડૂત કરી ચૂક્યો હોય. હવે એ આ કુદરતે તબાહી કરી દીધી. ઠીક છે, તો કુદરત છે. પણ આવી પરિસ્થિતિમાં ખેડૂત પાસે આશા એક જ હોય, અને એ કે ભાઈ મારું જ્યારે જે કંઈ મારું ઉત્પાદન થશે ખેતીમાં તો એનો ભાવ મને મળશે, કે ચલો એમાંથી હું કંઈક કમાઈ લઈશ અથવા તો મારું સરભર થશે. એટલે MSPI, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ. હવે એ વાત કહું, મારો જ અનુભવ વર્ષો પહેલાંના કહું કે જે APMCઓ છે એમાં કશું જ ઠીક નથી. શોષણ છે ખેડૂતોનું. ત્યાં શું થાય છે કે એક તો રાતથી તમારે ટ્રેક્ટરો લઈ જઈને અને લાઇનમાં ગોઠવી દેવા પડે. હું પોતે બાવળા ગયેલો 25 વર્ષ પહેલાં, 2 ટ્રેક્ટર મારા ઘઉં ભરીને, એટલે આખી રાત ટ્રોલીમાં સૂઈ રહેવાનું ઘઉંના ઢગલા ઉપર, બ્રેડ ને ચા ખાઈને રાત કાઢવાની, મછરા ખાવાના. સવારે વેપારીઓ 25, 30, 40 દલાલો હોય, આવે પછી આમ કરીને આમ ઘઉં જુએ એટલે એ લોકો નક્કી કરે કે ભાઈ 200 રૂપિયા મણનો ભાવ. પેલો ભાવ કેવી રીતે વધે કે 10 પૈસા, 210 પૈસા, 25 પૈસા, બોલો. અને આમ કરતાં કરતાં નક્કી જ કર્યું હોય સિન્ડિકેટ, એ લોકોએ બહાર ગ્રાઉન્ડમાં આવતા પહેલાં નક્કી કરીને કે મારા આટલા ટન લેવા છે, તમારા આટલા ટન લેવા છે, પહેલાંના આટલા ટન, એટલે આટલેથી આપણે ભાવ વધવાનો નથી.
એટલે ખેડૂત તો બિચારો આ ઘઉં વેચી અને એને તો ઘણું બધું ઘેર ખરીદી કરીને જવાની હોય, ઘેર કોકના પૈસા ઉછીના લીધા હોય, કરિયાણું લઈ જવાનું હોય, બધાનું ચૂકવવાનું હોય, એટલે કશે તારે સાહેબ લઈ લો જે ભાવ આપો એ. એટલે આ રીતે એ લોકો આજે પણ એવું જ થાય. અને મારું શોષણ થયેલું એટલે હું આ ખાતરીપૂર્વક કહી શકું. પછી મેં રસ્તા કાઢ્યા એમાંથી કે એમાં એક રસ્તો છે સાહેબ કે હું એ વખતે ગામની ખેડૂત સેવા સહકારી મંડળીનો ચેરમેન હતો. પછી મને થયું કે હું ભણેલો ગણેલો છું, અર્થતંત્ર ઇકોનોમિક્સ ભણ્યો છું અને સાલું શોષણ થઈ જતો. પછી નક્કી કર્યું ગામ સભા બોલાવીને કે મંડળી જ ખરીદી કર્યાની. મંડળીએ ખરીદી કરવી હોય તો મેં અંદાજ કાઢ્યો, એ વખતની વાત કરું તો કંઈક 81 લાખ રૂપિયાની જરૂર પડે મંડળી પાસે. મંડળી પાસે એટલું ફંડ નહોતું. એટલે અમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે ગયા અને માગણી કરી કે સાહેબ અમને વધારે આપો તો અમે જ ખરીદી લઈશું અને ખેડૂતોને એન ભાવથી ખરીદીએ. પછી જ્યારે વેચીએ ત્યારે મેં છેલ્લા 5 વર્ષનો અભ્યાસ કર્યો કે જુલાઈ મહિનો બેસે ને ત્યારે ઘઉંના હાઈએસ્ટ ભાવ આવે. કારણ કે ઓપન જે ગોડાઉનો હોય ત્યાં ઘઉં રહ્યો ના હોય, એટલે વેપારીઓ એ વેચીને હવે આટા મિલો વાળાને 12 માસ આટા મિલો ચલાવવી હોય એટલે એમને ઘઉંની બહુ જરૂર પડે, એટલે એ લોકો ઘઉં શોધે. એટલે જુલાઈમાં ભાવ આવે, જુલાઈ સુધી ઘઉં સંગ્રહી રાખવા પડે. એટલે એ કરી અને અમે લોન નહોતા આપતા. મને એવું કહેવામાં આવ્યું કે તમે ચેરમેન તરીકે તમારી પોતાની મિલકત ગીરે મૂકો તો અમે આપીએ. અને મેં મારી જમીન ગીરે મૂકી હતી અને ઘઉંનો આજુબાજુના 4 ગામોના મંડળીના બધાને સમજાયા અને અમે 2 લાખ મણ ઘઉં સ્ટોર કર્યા, માર્કેટમાં બંધ કર્યા. MSP ઘેર ગઈ, APMC ઘેર ગયું, બધા વેપારીઓ અમારા ત્યાં આવ્યા અને અમે હરાજી કરી કે અમારા આ ભાવે વેચવાની. લાઈનમાં બેસાડ્યા હતા ગામની ભાગો. આ વ્યવસ્થા છે ને, મારું સપનું છે આવું થાય કંઈક, એનાથી પણ સારી વ્યવસ્થા સરકાર તરફથી થઈ શકે એવી છે. થઈ શકે. પણ તકલીફ એ છે, મેં હમણાં વચ્ચે હું એકવાર આવતો હતો ને જુનાગઢથી, તો ગોંડલે મેં જોયું એટલી બધી 6 કિલોમીટરની લાઈન હતી. પછી મેં ખેડૂતોને પૂછ્યું યાર તમે લાઈનમાં ઊભા છો, મને કીધું સુદાનભાઈ ક્યાં જઈએ શું કરીએ. એટલે બહુ તકલીફ છે. પણ ખેર છતાં એ સહન કરે છે અને છતાં બીજા રાજ્યોમાં આપે ન આપે એટલે મને એવું થાય કે આટલું બધું અભિમાન સારું નહીં. એક દર્શક મિત્ર લઈ લઉં પછી રાજુભાઈ પાસે જવું. મહેશભાઈ ગોંડલથી જોડાય છે. જી મહેશભાઈ. હેલો. હાજી હાજી બોલો બોલો. હાજી ઈશુદાન ગઢવી જ વાત કરું છું. બોલો બોલો. ઈશુદાનભાઈ, મારે જમીન ગોંડલ તાલુકામાં આવી. હા. જિલ્લો. હા. તો મારે જમીનનું ટીપણ નથી મળતું. શું નથી મળતું? ટીપણ. રિફંડ નથી મળતું? હા, જમીન આપણી ટીપણ આવે ને. હા, ટીપણ. અચ્છા, હા. કઈ વાંધો નહીં. તમે રાજુભાઈ કરપડા અથવા તો પાલભાઈ છે, એમને નંબર તમને આપી દેશે ટીમ, એમની સાથે એકવાર વાત કરી લેજો. PCR ટીમ અમને નંબર આપી દેજો મહેશભાઈ ને. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. રાજુભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે ખેડૂતોને ખરેખર તકલીફો છે કે પછી તમે બધા ખાલી એમ જ કહો છો કે આ ખેડૂતો મુશ્કેલીવાળા છે? કારણ કે ખેડૂતોને મુશ્કેલી હોય તો ક્યાંક દેખાય અને ન દેખાય તો એનું કારણ શું છે? કારણ કે બાજુના ગામમાં માની લો ખેડૂતો એટલા હોશિયાર હોય, મને ખબર છે કે તમને ભાવ મળ્યો હોય ને, તમે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા ને તમને ભાવ જીરાનો મળ્યો હોય ને, તો બધા ખેડૂતોને ખબર હોય કે ભાઈ આને ભગા એ ગોંડલ ભરી ગયો ને ભાવ મળ્યા. તો માન લો કે હરિયાણામાં દેવો માફી થાય, એને પેલા ઉત્તર પ્રદેશમાં થઈ હતી, એને પેલા ડિમાન્ડ હોય ખેડૂતોની દેવો માફીની કે MSPની, આંદોલન થાય, 700 ખેડૂતો મૃત્યુ પામે, તોય આ કેમ થાય છે? રાજુભાઈ. સુદાનભાઈ, ગુજરાતમાં ઘણી વખત ખેડૂતોએ આ સરકાર સામે અવાજ ઉઠાવવાના, પોતાની જે ખરેખર વ્યાજબી માંગણીઓ છે એને લઈ નાના મોટા આંદોલનોની શરૂઆતો કરેલી. માંગણીઓ બિલકુલ વ્યાજબી હોય, પણ એ આંદોલનને કચડવામાં આજ દિવસ સુધી સરકાર સફળ થઈ. એટલે સીધી વાત છે કે ગુજરાતના ખેડૂતનો ડર આ સરકારને નથી. વાત રહી આજે જે હરિયાણાની છે, હરિયાણાની અંદર ખેડૂતો માટે કે ઉત્તર પ્રદેશની અંદર ખેડૂતો માટે અચાનક આ સરકારને પ્રેમ કેમ જાગ્યો? આજથી 1 વર્ષ પહેલા એ જ ખેડૂતોને ટોલ નાકા પર દંડા મારવામાં આવેલા, માથા ફોડી નાખવામાં આવેલા. ચૂંટણી આવી એટલે એ ખેડૂતો માટે પ્રેમ જાગ્યો. હરિયાણાના ખેડૂત અને દેશના ખેડૂત દિવસે દિવસે જાગૃત થતા જાય છે. હરિયાણા અને પંજાબના ખેડૂતોનું યુનિટી સંગઠન ખૂબ સારું છે, એટલે એ વળતો જવાબ તુરંત આપશે. ગુજરાતના ખેડૂતોનું સંગઠન નબળું છે, એટલે અહીંયા ગુજરાતમાં
ખોટી દિશામાં ખેડૂતોને લઈ જવામાં આ સરકાર સફળ રહી છે. પરિણામે ભોગ વધારે ને વધારે ગુજરાતના ખેડૂતો બન્યા. દેશમાં સૌથી વધારે જો કોઈ પીડાતા હોય કોઈ ખેડૂતો તો અલગ અલગ રાજ્યોની સરખામણી કરીએ તો ગુજરાતના ખેડૂત સૌથી વધારે પીડાય છે. એનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય કે 18 વર્ષનો યુવાન પોતાના બાપ પાસે સ્કૂલમાં ભરવાની કોલેજમાં ભરવાની ફીના પૈસા લેવા આવે અને વિસિયા માર્કેટિંગ યાર્ડમાં જણસ પાક વેચવા જાય. છોકરો હિસાબ કરે ભાવ ઓછો મળ્યો, મારી ફીના પૈસા પૂરા નથી થતા, મારો બાપ ક્યાંથી વ્યાજે પૈસા લાવશે. અને આવી જ રીતે હું સમજણો થયો ત્યારથી દર સિઝનમાં મારો બાપ નુકસાન કરે છે. રાત દિવસ મહેનત કરવા છતાં દેણામાંથી બહાર નીકળતા નથી અને પૂરતો ભાવ ન મળવાથી એક 18 વર્ષનો યુવાન જે ફીસ લેવા આવ્યો છે એ યુવાન અગ્નિ સ્નાન કરે છે વિસિયા માર્કેટિંગ યાર્ડમાં. આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ના હોય ઈશુભાઈ. એનાથી આગળ વાત કરીએ તો સિંચાઈનું પાણી પણ દેણા માફીની તો વાત પછીની વાત રહી. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગનો વિસ્તાર છે કે આજ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આ સરકાર સફળ નથી થઈ. હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે ખૂબ પ્રેમની વાતો કરે છે. તો જે 28 વર્ષથી તમને શાસનમાં બેસાડ્યા છે, જે ખેડૂતોએ તમને ખોબે ને ખોબે મત આપ્યા છે, એ ખેડૂતો માટે એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી, એક પણ સાંસદ સભ્ય બોલવા તૈયાર નથી, એક સામાન્ય પત્ર નથી લખી શક્યા કે તમે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો. ઈશુદાનભાઈ, ગુજરાતમાં દિવસે દિવસે ખેડૂતની સંખ્યા ઘટતી જાય છે અને દેવું વધતું જાય છે. આજે 1 લાખ કરોડ કરતા વધારેનું દેવું ગુજરાતના ખેડૂતો પર ચડી ગયું છે. ખેડૂત જ્યારે પોતાના ભાઈએ વાત કરી કે મારો પોતાનો અનુભવ છે કે મોટી લાંબી લાઈનો થાય છે, આપે પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર જે તે સમયે ઘટસ્ફોટ કરેલો વિડીયો બનાવેલો. ઈશુદાનભાઈ, દરેક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ થાય છે અને સરકારની રહેમ નજર નીચે શોષણ થાય છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક વખત ભાવ થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે અમારી પાસે અહીંયા સ્ટોક રાખવાની જગ્યા નથી, તમે જણસને લઈ કપાસને લઈને અમારા જીન સુધી તમારા ખર્ચે પહોંચાડો. ખેડૂત એના ખર્ચે પહોંચાડે પછી આજે તમે બોટાદમાં કોઈને પૂછો કડદો એટલે શું તો તમને સમજાવશે કે 1200 રૂપિયામાં હરાજી થયેલો કપાસ ત્યાં જીન સુધી પહોંચાડ્યા પછી એને 1100 રૂપિયામાં માંગવામાં આવે કે તમે જે સેમ્પલ બતાવ્યું હતું એ આ સેમ્પલ નથી, એટલે 100 રૂપિયાનો કડદો થશે. હવે એ 100 રૂપિયા ઘટાડવાની ખેડૂત ના પાડે તો એ કપાસ બીજા દિવસે 1100 થી નીચે હરાજી થાય અને આ તમામ વેપારીઓનું એક યુનિયન હોય છે. આ જ રીતે ગુજરાતમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતનું શોષણ થાય છે. માર્કેટિંગ યાર્ડમાં શાસક પક્ષના નેતાઓની પકડ હોય છે. શાસક પક્ષના નેતાઓની શાસક પક્ષની મીટિંગો માર્કેટિંગ યાર્ડમાં થતી હોય છે. એમના માટે માર્કેટિંગ યાર્ડ કામ કરતું હોય છે. વાત કરીએ કે આજે પ્રેમ ઉભરાણો હરિયાણામાં તો શા માટે ભાઈએ જે વાત કરી કે ભય વગર પ્રીત ન થાય. આજે સત્તા જવાનો ડર લાગે છે. એટલે રાજસ્થાનની વાત કરીએ તો 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવ્યું બહેનોને મોંઘવારીથી રાહત આપવા માટે, કારણ કે સત્તા લાવવી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો લાડલી બહેના યોજના લાવ્યા, 2500 રૂપિયા દર મહિને આપવાના, કારણ કે ફરી વખત સત્તામાં આવવું હતું. મહારાષ્ટ્રની વાત કરીએ તો બેરોજગાર યુવાનોની પીડા આ સરકારને મહારાષ્ટ્રમાં દેખાય ખૂબ સારી વાત છે, આવકાર્ય છે. પણ આ સરકારને વારંવાર પેપર લીક થવાથી અનેક યુવાનો અને યુવતીઓ રોડ ઉપર આવીને બેઠા છે, પોલીસ એને ઢસડીને લઈ જાય છે, ગાડીમાં બેસાડે છે. એજ્યુકેટેડ યુવાનો વારંવાર ધરપકડ થાય, એને ઢસડીને ગાડીઓમાં બેસાડવામાં આવે છે. તો એના માટે આ સરકાર પાસે બોલવા કોઈ શબ્દ નથી. એક ખેડૂતોને બેરોજગારી ભથ્થું આપવા માટે સરકાર પાસે પૈસા નથી. મહારાષ્ટ્રમાં પૈસા છે. અહીંયા સિલિન્ડર મોંઘવારીથી બહેનોએ સિલિન્ડર અભેળીએ ચડાવી દીધા છે. સુદાનભાઈ, ગામડાઓમાં ખેડૂતો બિચારા વહેલા સવારે જાય અને ખેતરે કામ કરે, સાંજે વળતા લાકડાનો પારો એ બેન માથા ઉપર મૂકીને આવે છે અને અહીંયા આવીને એ લાકડાથી રસોઈ બનાવે છે અને ગેસના સિલિન્ડર જે ભાઈએ આપ્યા હતા એ ગેસના સિલિન્ડર અભેળીએ ચડાવી દીધા છે. 1100-1200 રૂપિયાનું સિલિન્ડર પોસાતું નથી. યુવાનો આજે ગાંધીનગરમાં, અમદાવાદમાં, રાજકોટમાં, મોટા સિટીની અંદર અહીંયા મા બાપ પેટે પાટા બાંધે, ખેડૂતના જ મોટા ભાગના દીકરા દીકરીઓ છે. મા બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીઓને ભણવા મોકલે, મારા દીકરાને નોકરી મળી જાય, મારા દીકરાને સારી નોકરી મળશે, લગ્ન થઈ જશે. 5 વર્ષથી તૈયારી કરે છે, એક પણ પેપર ફૂટ્યા વગર પરીક્ષા નથી આવતી. યુવાનોના સપના રોળાય છે, સરકારમાં બેઠેલા એક પણ નેતાનું પેટનું પાણી નથી હલતું. વારંવાર રજૂઆતો થાય
સરવાળે યુવાનોની વાત હોય, મોંઘવારીની વાત હોય, સરવાળે પીડાય છે ખેડૂત, તમામ ખેડૂત છે, ગરીબો છે. તો ખેડૂતોને આજે સિંચાઈનું પાણી નથી આપતા, પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઈસુદાનભાઈ જે ખેડૂતોએ પાક બચાવવા પાણી લીધું હતું એ ખેડૂતોને 98 લાખ, 50 લાખ, 1 કરોડ સુધીના દંડ ફટકારવામાં આવ્યા. કેનાલના અધિકારીઓ ખેડૂતની જમીન પર બોજો નાખવાની ગઈકાલે ન્યૂઝપેપરમાં જાહેરાત કરી ચુક્યા છે કે તમારા ખેતર પર બોજ નાખશું, તમે મોટા પાણીના ચોર છો, તમે રીઢા ગુનેગાર છો. આટલો બધો ખેડૂતો માટે દ્વેષ શા માટે? બિલકુલ બિલકુલ. હરિયાણાની અંદર, ઉત્તર પ્રદેશમાં તમને ખેડૂતો માટે પ્રેમ ઉભરાય છે. બિલકુલ. ગુજરાતના ખેડૂત પાક બચાવવા પાણી લે છે તો બાપડા ઉપર ગુનો દાખલ કરી દેવામાં આવે છે. ગુજરાતના ખેડૂતો જયારે પૂરતા ભાવ માંગે છે, ગુજરાતના ખેડૂતો અહીંયા કાંઈક નાની મોટી રજૂઆત કરવા જાય છે તો એ ખેડૂતને પોલીસને આગળ કરીને ધમકાવીને બેસાડી દેવામાં આવે. ગયા વર્ષમાં ખરીફ પાકની વાત કરીએ તો કપાસની સીઝન, કપાસના જે ભાવ હતા એક સામટા ઘટી ગયા 1300 રૂપિયા, જે 2500-2400 રૂપિયાથી લઈને સીધા 1300 રૂપિયા. ઓકે. ખેડૂતોએ ભોગવું, ચાલો નુકસાન આવ્યું છે, કુદરતે પણ સહયોગ નથી કર્યો, સરકારે પણ સહયોગ ન કર્યો, રવિ સિઝન માંથી અમે ઉભા થઈ જશું. ઠીક છે ઈસુદાનભાઈ, ખેડૂત જયારે પાક વાવે છે ને, બીજ રોપતાની સાથે એને એક સપના જોયા હોય છે કે આમાંથી સારું ઉત્પાદન આવે, સારા ભાવ મળશે, મારા દીકરા દીકરીનો પ્રસંગ કાઢીશું, ફલાણા ભાઈનું દેવું કરશું, એક મકાનનું પ્લાસ્ટર કરશું. તમારી જે વાત બિલકુલ તમે જે વાત કરો છો એમાં પાલભાઈ તમારી પાસે આવવા માંગુ છું. રાજુભાઈએ વાત કરી, અગાઉ વાત કરી, તમે પણ વાત કરી. 2-3 પોઈન્ટ સમજવાની કોશિશ કરવી છે. હવે જે ટર્ન છે એ 2 મિનિટનો છે, સંક્ષિપ્ત વાળો ટર્ન છે, પણ એક વાત એ સમજવાની કોશિશ કરવી છે કે રાજુભાઈએ વાત કરી કે ભાઈ ખેડૂતોને ડરાવવામાં આવે, ખેડૂતોને ધમકાવવામાં આવે, પોલીસને આગળ કરવામાં આવે. તમે કીધું ભાવ નથી મળતા. ભાવ માન લો કે 1500 ના 1300 થયા તો મને પર્સનલી નુકસાન થયું. અને ખેડૂત એટલો હોશિયાર હોય છે કે એના સેઢા ઉપર ખાલી કોઈ દડી ખોરી આવે ને તો માથું લઈ લે છે. બરાબર છે, પાડિયા થાય આપણે કહીએ તો. માની લો કે બધા લોકો ધમકાવતા હોય, એ 2-2 કિલોમીટર 5-5 કિલોમીટર લાઈનો લગાડવા જતા હોય, પણ જ્યારે મત આપવા જાય ત્યારે તો એને ખબર છે. અને ખેડૂતો અત્યારે જો હું આંકડા જોઈ રહ્યો છું, 53,19,000 ખેડૂતો છે ગુજરાતમાં, બરોબર છે. અને એમાં 53 લાખના માન લો કે એમના પત્ની ગણો, દીકરો દીકરી ગણો, કારણ કે 4 પરિવાર તો હોય તો 2 કરોડ લોકો થાય. 2 કરોડ લોકો મત ફેરવી નાખે, સરકાર તો બદલી જાય. એનો મતલબ એ થયો કે ના, એને કોઈ પ્રોબ્લેમ નથી. જો માનો તમે મને ધમકાવો છો, હાલો હું ડરી પણ ગયો, પણ મતદાનના દિવસે તો હું મારે કોને આપવો હોય તો મારે નક્કી કરવાનું. જી જી ઈશુદાનભાઈ, આપની જે વાત છે એમાં સૌથી મોટી જે વાત એ છે કે ગુજરાતનો ખેડૂત અત્યારે ખેડૂતો રહ્યો જ નથી. અને એ ખાસ કરીને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ ખેડૂત કાં તો સૌથી પહેલા કોઈ જ્ઞાતિનો થઈ જાય છે, ત્યારબાદ જ્ઞાતિમાંથી આગળ વધીને ધર્મનો થઈ જાય છે, ધર્મથી આગળ વધીને પક્ષનો થઈ જાય છે. એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ, ચૂંટણી સમયે ખેડૂત પોતાના મુદ્દાઓ ભૂલી જાય છે, પોતાની પીડા ભૂલી જાય છે, પોતાની યારે છેલ્લા 5 વર્ષમાં થયેલો અન્યાય ભૂલી જાય છે. અને છેલ્લે મતદાન સમયે એ કાં તો જ્ઞાતિનો, જાતિનો, ધર્મનો કે પક્ષનો થઈ જાય છે. આ સરકારની ગુજરાતના ખેડૂતો સાથે થયેલા અન્યાયની 2 બાબતો તમને કહેવા માંગુ છું. ત્યારે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં જે અતિવૃષ્ટિ થઈ ત્યારે રાજ્ય સરકારે 2,900 કરોડ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા, અને કેન્દ્ર સરકારે આજની તારીખમાં એમાંથી 1 રૂપિયો આપ્યો નથી. તોકતે વાવાઝોડામાં 11,500 કરોડ રૂપિયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા. 11,500 કરોડમાંથી 1 રૂપિયો આજની તારીખમાં આપવાની વાત તો દૂર રહી, કેન્દ્ર સરકારે આજની તારીખમાં વળતો કાગળ પણ લખ્યો નથી. નંબર, ટેકાના ભાવે દર વર્ષે ટેકાના ભાવ નિર્ધારણ સમિતિ, જેના અધ્યક્ષ રાજ્યના કૃષિ મંત્રી છે, આ ભાવ નિર્ધારણ સમિતિ છે એ દર વર્ષે ગુજરાતના ખેડૂતોને 18 પાકોના ભાવો એ કેન્દ્ર સરકારને મોકલે છે. દાખલા તરીકે મગફળીમાં સરકારે અહીંયાથી ગુજરાત સરકારે મોકલા હોય કે 1,850 રૂપિયા ગુજરાતના ખેડૂતોને પ્રતિ મણ મળવા જોઈએ.
કેન્દ્ર સરકાર 1300 રૂપિયા નક્કી કરીને આપે છે. તો 500 રૂપિયાનો જે ખોટ છે આને ડાયરેક્ટ ખોટ કહેવાય, કારણ કે રાજ્ય સરકારે કહ્યું છે કે 1850 રૂપિયા મળવા જોઈએ, કેન્દ્ર સરકારે 1300 રૂપિયા આપ્યા છે. એનો અર્થ એવો કે ખેડૂતોને જે મળવું જોઈએ એના કરતા 550 રૂપિયા ઓછા મળ્યા છે. આ ડાયરેક્ટ ખેડૂતોને ખોટ છે અને એ ડબલ એન્જિનની સરકારમાં જ પાછું આ થાય છે. એક સરકાર કહે છે કે આટલું મળવું જોઈએ, બીજી સરકાર કહે કે નહીં અમે તો આટલા જ આપશું. તો આ ગુજરાત સરકારે એમાં પોતાનો ફાળો ઉમેરવો જોઈએ. આવું કંઈ કરતા કંઈ થતું નથી, બરાબર છે ને. વાત રહી ડરની, તો એમાં આ અધિકારીઓ એટલા બધા પેંધી ગયા છે. હું જુનાગઢનું જ હમણાં ઉદાહરણ આપું કે ઘેડ વિસ્તારના અમે 7000 ખેડૂતો ગયા કલેક્ટર કચેરી, અને કલેક્ટરને કહ્યું કે 68 ગામના પ્રતિનિધિઓ છે, અમે 5 જણા આવેદન આપવા નહીં આવીએ. કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે અધિક કલેક્ટર નીચે આવીને આવેદન લઈ જાય. ઈસુદાનભાઈ, એ કલેક્ટરે 2.5 કલાક સુધી વરસતા વરસાદમાં ખેડૂતોને બેસાડી રાખ્યા. 2.5 કલાક પછી અમે કહ્યું કે આ સેવકને ક્યાંક બોસિઝમ આવી ગયું છે, એને ઈગો આવી ગયો છે. અમે અત્યારે મીડિયામાં જાહેર કરીએ છીએ કે 10 મિનિટ જો નહીં આવ્યા તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ ઉપર બેસશું. એટલે કલેક્ટર દોડીને આવ્યા. એટલે આ પદ્ધતિ સમજવા જેવી છે. ખેડૂતોને હેરાન પરેશાન કરો, ખેડૂતો સંગઠિત થયા છે, સંગઠિત કેમ ના થાય એના માટેના પ્રયત્નો કરો. બહુ સિસ્ટમેટિકલી સરકાર અને આખું જે બ્યુરોક્રેસી તંત્ર છે એ સિસ્ટમેટિકલી ખેડૂતો ભેગા ના થાય એના માટેના પ્રયત્નો કરે છે. આપણે જે છેલ્લે તમે કહ્યું હમણાં કે ખેડૂતો એક સેઢે કોક દડી જરાક હલાવી જાય તો મારી નાખે છે, ત્યારે મારો સવાલ એ છે ઈશુદાનભાઈ કે જો ગુજરાતના ખેડૂતો એ પાણીયાનું પણું છે ને એ સેઢા પાડોશથી પૂરતું જ છે. જો આ ખેડૂતોમાં તમે કયો એવું પાણીયારી પણું હોય કે સુરાતન હોય કે સુરવીરતા હોય તો આ ખેડૂતોના 84 લાખ ખેડૂતોના ખેતરો આ સરકારે બદલાવી નાખ્યા છે. એના અહીંયા રહેવા નથી દીધા. તો આ 84 લાખ ખેડૂતો એના પરિવારો ભેગા થાય તો સરકાર પડી ગઈ હોય. પણ એટલા માટે નથી થતું કે ત્યારે જ્યારે મત નાખવાની વાત આવે ત્યારે બધું જ પાણી સાઈડમાં જતું રહે છે. માત્ર જાતિ, ધર્મ અને પક્ષના આધારે મતદાન. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ 1 મિનિટ, 1.25 મિનિટ. બે વસ્તુ હતી ખાસ. તો એક દુઃખ એ વાતનું થાય કે ગુજરાતની વાત કરું તો 182માંથી મને લાગે છે 100 કરતાં વધારે ધારાસભ્યો એમનું વ્યવસાય ખેડૂત લખે છે, એ આપણને ખ્યાલ હશે. અને એ જ રીતે 26માંથી 15 કરતાં વધારે સંસદ સભ્યો લખે છે. એટલે મને એમ થાય કે આ વ્યવસાય ખેડૂત છે તો એમને તો પોતાના ખેડૂતની બધી પેઇન, એટલે ખેડૂત સિવાય કોઈ મુદ્દો જ ના હોય છે આખા દેશમાં કે રાજ્યમાં, તેમ છતાં થાય છે. બીજું, બે ધારી નીતિ. 2019ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે એમના મેનિફેસ્ટોમાં એવું લખ્યું કે અમે ન્યાય યોજના હેઠળ 6000 રૂપિયા મહિને એટલે 72,000 વર્ષે આપીશું, ત્યારે લોકો સત્તાધારી પક્ષ એ વખતે ચડી બેઠો કે 72,000 લાવશો ક્યાંથી, તમે કોઈ રોડમેપ નથી, તમે દેશનું દિવાળી ફૂંકવા બેઠા છો. જ્યારે ખેડૂતોને દેવા માફ, હા, મધ્યપ્રદેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર આવી 2018માં અને એમણે ખેડૂત દેવું માફ કર્યું, ત્યારે આ લોકો કે ભાઈ આ તો ખેડૂત દેવું માફ રસ્તો જ નથી, આ પેઇન કિલર છે, સર્જરી નથી, આપણે સર્જરી કરવાની છે, આ એક રસ્તો નથી. આવી રીતે એટલે ત્યારે આવું બધું હતું. એ જ વ્યક્તિઓએ જ્યારે રાજસ્થાનમાં પોતાની સરકાર બનીને ખેડૂત દેવું માફ કર્યું ત્યારે ગુલાબી. એટલે મૂળ બે ધારી નીતિ પ્યોર અને પ્યોર રાજકીય રૂપરંગ માટે છે. ચૂંટણી આવે છે અને ત્યાં ખેડૂતોના વોટ ઉપર વધારે નિર્ભર છે. યુપીમાં બી આ જ પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે મહિલાઓના વોટ બી વધારે માયને હતા, એટલે મહિલાઓને સ્કૂટી, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ આપવાની બી વાત હતી. ગુજરાતમાં મને એવું લાગે છે કે એમને ખબર છે કે ગુજરાતમાં ખેડૂતોને, લોકોને ક્યાંય કશું જોઈતું નથી, એટલે આપણે આપવાની એ જરૂર નથી, આપણે ખાલી એમની પાસેથી લેવાનું છે મત, અને મળી રહે છે, એમ જેમ તમે કહો છો એમ. એટલે બધું ચાલે છે. અને હજી બી આમને આમ જો આવું રહ્યું તો ચાલશે જ. હજી પણ અમને ક્યાંય કોઈ બીજો કોઈ ભરોસો દેખાતો નથી. અમીન સાહેબ 1 મિનિટ. ઈશુદાનભાઈ, હવે ખેતી પોસાય એવી રહી નથી. ખેતી એ મોટામાં મોટો ખોટનો ધંધો થઈ ગયો. પરિણામે ગામડા તૂટી રહ્યા છે. ખેડૂતો ગમે તેમ કરીને જે ભાવે જમીન વેચી અને શહેર તરફ દોડી રહ્યા છે. હવે તમે અત્યારે 500 રૂપિયા ઘઉંનો ભાવ છે ને, હવે ધીમે ધીમે 2 વર્ષમાં 1000 રૂપિયે મણ ઘઉં મળતા હશે તોય મુશ્કેલીથી મળશે. આ બધી પીડા છેવટે શહેરમાં રહેતા લોકોને વેઠવાની જ છે. એટલે દરેક જણે સમજવું જોઈએ કે ખેડૂત હશે તો આપણું જીવન છે. ખેડૂત પશુપાલન બી કરે છે, જીવાડે છે, માણસોને જીવાડે છે, અને નાનામાં નાના જીવનું પેટ ભરનાર એકમાત્ર ખેડૂત છે. અને કેવી રીતે ટકાવો એ સરકારે જોવાનું. નહીં તો ખેતી નહીં ટકે તો બહુ
ખરાબ હાલત થઈ જશે કે પહેલાં જેમ રશિયાથી મેક્સિકોથી ઘઉં આવતા હતા એ દશા હવે ભારતમાં ટૂંક સમયમાં આવવાની છે. બિલકુલ બહુ મોટી વાત કરી અને આ ખાસ મધ્યમ વર્ગે પણ સમજવાની જરૂર છે. અને જો ઉદ્યોગપતિઓના હાથમાં જમીન વહી ગઈ તો બહુ મોટી સ્થિતિ ખરાબ પણ આવશે. જી રાજુભાઈ, છેલ્લી 1 મિનિટ. સુદાનભાઈ, જે વાત આપણે કરી તો ખેતી પ્રધાન દેશની વાત છે અને સૌથી વધારે ખેડૂતો ગુજરાતમાં સૌથી વધારે મોટો સમુદાય હોય તો ખેડૂત છે, આપણે બધા જાણીએ છીએ. એની સાથે દેશમાં સૌથી વધારે જો કોઈ રોજગારી આપતો વ્યવસાય હોય તો ખેતી છે. જો ખેતી છોડી અને ખેડૂતો ભાગવા લાગશે, ગામડા તૂટવા લાગશે, તો રોજગારીની સૌથી મોટી અસર આ દેશમાં જોવા મળશે. ભાઈએ વાત કરી કે સરકારની, હું જનરલી એ જ કહીશ કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ગામડાઓ તૂટ્યા, ખેતી ભાંગી અને લોકો સ્થળાંતર કરી અને શહેરોમાં કારખાના તરફ વહેતા થયા. મોટા ભાગના ગામડાઓ આજે તૂટતા જાય છે. એનું કારણ એક જ છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર થયો, ન સિંચાઈનું પાણી મળ્યું, ન પૂરતા ભાવ મળ્યા કે ન ખેડૂતોની સમસ્યાનું સમાધાન થયું. આજે જમીન માપણીની ભાઈએ પાલભાઈએ વાત કરી તો જમીન માપણીના મુદ્દે અસંખ્ય હજારો ખેડૂતો પીડાય છે. દરેક જિલ્લાની અંદર આજ પણ 10,000 થી વધારે અરજીઓ પેન્ડિંગ છે. તેમ છતાં એનું નિરાકરણ આવતું નથી. સરકારની નિયતમાં ખોટ છે એટલા માટે કહી શકાય કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની મોટી મોટી વાતો કરે છે ટીવી મીડિયામાં આવીને, એ સરકાર ખરીદીની વાતો વહેલા કરે છે, પણ રવિ પાક એટલે કે જે ફેબ્રુઆરી એન્ડમાં અને માર્ચની શરૂઆતમાં જે રવિ પાક ખેડૂતના ઘરે આવી જતો હોય છે, આ રવિ પાકની ખરીદી સરકાર એપ્રિલ મે માં ચાલુ કરે જાણી જોઈને કે ખેડૂત પાસેથી, ખેડૂતના ઘરેથી મોટા ભાગની જણસ નીકળી ગઈ હોય છે. એટલે સરકારની ખરેખર નિયતમાં ખોટ છે. એકને ગોળ અને એકને ખોળ જેવી સ્થિતિ જ્યાં સરકારને સત્તા જવાનો ડર લાગે છે ત્યાં દેખાય છે. નમ્ર વિનંતી કરીએ જીએસટીવી ના માધ્યમથી, જો દેશને ગુજરાતને બચાવવું હોય તો ખેડૂતને બચાવવા જોઈએ. અને જો ખેતી સારી થશે, ખેડૂત સદ્ધર થશે તો ઓટોમેટિકલી દેશ સદ્ધર થશે. અગર ખેડૂત દેવાદાર બનતો જાય છે દિવસે દિવસે તો ખેડૂતની સાથે આ દેશને બરબાદ થતો કોઈ નહીં રોકી શકે. બિલકુલ, સમયનો અભાવ છે એટલે રાજુભાઈ, પાલભાઈ, ભગવતભાઈ અને પ્રશાંતભાઈ, ચાર મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા ન જોડાયા પણ એમનો ખૂબ ખૂબ આભાર. એક મારું વિનંતી છે, સરકારે ખરેખર શું કરવું જોઈએ? સરકારને એવું છે કે ભાઈ ખેડૂતોને ભાવ આપીશું એટલે મોંઘવારી વધી જશે. ના, એવું નથી. મોંઘવારી તો ઓલરેડી 5 રૂપિયા ટમેટો ત્યાં વેચાય છે ને, તો અહીંયા 30 રૂપિયા જ અમે લઈએ છીએ કે 40 રૂપિયા જ લઈએ છીએ. આ તમારી વાત જાણ ખાતર. પણ એણે એક સિસ્ટમ એવી ડેવલપ કરવી જોઈએ કે તમામનો પ્રોફિટ હોય. વેપારી તો વેપારી, માન લો કે ખેડૂત છે એ જમીન એની હોય, બિયારણ એનું હોય, પાણી એનું હોય, દવા એની હોય, મહેનત એની હોય, લેણીને એ બધી હોય, તો 5 રૂપિયા 7 રૂપિયા કિલો ટમેટા એને મળે. એમાંથી ખર્ચો કાઢો તો 3 રૂપિયા પ્રોફિટ મળ્યો કે 2 રૂપિયા મળ્યો. તો સામે એ જ ટમેટો છે એ 10 રૂપિયા કિલો મળવું જોઈએ કે વેપારીને 1 રૂપિયો મળવો જોઈએ, એપીએમસી વાળાને 30 રૂપિયા મળવા, 30 પૈસા મળવા જોઈએ. એવી રીતે હોય. અહીંયા થાય છે કેવું, 5 રૂપિયા ટમેટા લઈ લે, 30 રૂપિયા વેચાતો હોય, 25 રૂપિયા બીજા કમાય. એને કરવાનું શું? આ નીતિ છે, તમને આવડત નથી એટલે છે ને, તમારી નિયત નથી એટલે. બીજું મારો સપનો એવું છે, ખેડૂતોને કહું છું જમીનો વેચતા નહીં, આજે નહીં તો કાલે વ્યવસ્થા એવી આવશે. તમારા ઘરેથી માલ સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે તમારા ઘરેથી માલ ખરીદાય. તમારે ખાલી મિસકોલ મારવાનો હોય અને માલ ત્યાં સરકાર છે ખરીદી જાય કે વેપારી કરી જાય. અને એ જ જો માન લો કે મગફળી છે એવી જ રીતે જો વેચવામાં આવે તો તેલ પણ 2800 રૂપિયામાં જ પાછું મળ્યો. તેલ 6000 રૂપિયા નહીં થાય. મગફળીના 1900 રૂપિયા ભાવ આપવા બાદ પણ તમને 2800માં તેલનો ડબ્બો મળી શકે. આ વ્યવસ્થાઓ થઈ શકે એમ છે, કારણ કે તમારે બીજા નફાઓ, બીજા રેશિયા ઘટાડી દેવા પડે. એટલે અલ્ટિમેટલી આ બહુ જ ચિંતાનો વિષય છે. મારું સપનું છે, ક્યારે પૂરું થાય રામ જાણે. આજે બસ આટલું જ સવાલનો જવાબ લઈ લઉં. મહિલા કુલી ધરાવતું ગુજરાતનું એકમાત્ર રેલવે સ્ટેશન કયું છે? સાચો જવાબ છે ભાવનગર. 5 દર્શક સિલેક્ટ થયા છે: જસ્મીન સોની રાજકોટ, વિજય પરમાર અમદાવાદ, સરોજબા રાજપૂત વડોદરા, બાબુભાઈ વાવણિયા લીમખેડા, મંજુલાબેન હિરપરા અરણી ગામ ઉપલેટા. તો મિત્રો આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને હું થોડા દિવસ ધ્યાનમાં જઈશ એટલે વચ્ચે થોડું ગેપ પડશે વિપક્ષ સેનામાં, પરંતુ કાલે તો હું છીએ. જય હિન્દ, જય ભારત.